હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. આજે મેં બટાકાની વેફર બનાવી છે, જેને તમે આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ વ્રત ઉપવાસ હોય કે ખાવાનું મન થાય ત્યારે ફ્રાય કરી અને તમે ખાઈ શકો છો. અત્યારે સિઝનના નવા બટાકા આવે એનાથી જ આ વેફર બને છે અને દરેક ગુજરાતીના ઘરમાં આ વેફર તો બનતી જ હોય છે. તો જેના ઘરમાં બને છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે અહીંયા લાલ બટાકા લીધા છે, જે સિઝનના નવા બટાકા આવે એ. તો આપણે એની છાલ કાઢી લેવાની છે. આપણે બધા બટાકાની સૌથી પહેલા છાલ કાઢી લઈશું. આ રીતે આપણે બધા બટાકાની છાલ કાઢી લઈશું. હવે આપણે એને પાણીમાં જ રાખીશું, જેથી બટાકા કાળા ના પડે. આપણે બધા બટાકાની છાલ કાઢીને રેડી કરી લીધા છે. હવે આપણે વેફર અને છીણ બંને બનાવીશું. તો સૌથી પહેલા આપણે વેફર બનાવી લઈએ. આ રીતે મેં વેફરનું મશીન લીધું છે અને એમાં આપણે વેફર પાડી લેવાની છે. એકદમ કેરફુલી કરવાની છે કે મશીન તમને વાગી ન જાય. આ રીતે આપણે બટાકાની વેફર બનાવી લેવાની છે. હવે હું તમને છીણનું મશીન બતાવું. આમાં આપણે છીણ બનાવીશું. છીણ બનાવવું થોડું અઘરું છે અને એની આપણને વાગી જવાની બહુ જ બીક રહે છે. તો આપણે આ રીતે હાથમાં સોક્સ પહેરી લેવાનું છે. જે જૂનું સોક્સ હોય એ પહેરી લેવાનું છે અને આ રીતે આપણે વેફર પાડી લેવાની છે. આ રીતે ફટાફટ બને છે અને હાથમાં વાગવાની કોઈ પણ બીક નથી. એકદમ સેફલી આપણે ફટાફટ વેફર પાડી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે 5 થી 6 સેકન્ડમાં જ આપણી એક બટાકાની છીણ સરસ રીતે પડીને રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે બધી છીણ પાડી લઈશું અને પછી આપણે એને આગળની પ્રોસેસ કરીએ. આપણે એક તપેલામાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને પાણી ઉકળી જાય એટલે આપણે વેફર હોય એને પાડીને આ રીતે પાણીમાં રાખવાની અને 2 થી 3 વાર અલગ અલગ પાણીમાં આપણે ધોઈ લેવાની છે, જેથી એમાં જેટલો બી સ્ટાર્ચ હોય એ બધો જ નીચે બેસી જાય અને એકદમ વેફર સરસ બને વ્હાઈટ. પાણી ઉકળી જાય એટલે આપણે વેફરને આ રીતે બાફવા માટે પાણીમાં રાખી દેવાની છે. અને વેફરને આપણે 70% સુધી બાફી લેવાની છે. થોડી બી કાચી રહેશે તો બી વેફર સરસ નહીં બને અને વધારે બફાઈ જશે તો વેફરના ટુકડા થઈ જશે. તો આપણે 70% જેટલી આપણે વેફરને બાફી લેવાની છે. આ રીતે ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે તોડીને ચેક કરી લેવાનું કે વેફર સરસ રીતે બફાઈ ગઈ છે કે નહીં. જો આપણને લાગે કે બફાઈ ગઈ છે તો આપણે એને પાણીમાંથી આ રીતે બહાર કાઢી લેવાની અને એ સાડી અથવા તો કઈ બી કપડું હોય ચાદરનું, એમાં આપણે એને પંખા નીચે સૂકવી દેવાની છે. આ રીતે આપણે એને સૂકવી દેવાની છે. સેમ ઈ જ પ્રોસેસથી આપણે હવે વેફર પાડી છે એને પણ બાફી લઈશું. અને આપણે એકવાર મીઠું નાખ્યું હોય પછી દર વખતે આપણે 1-1 ચમચી મીઠું નાખવાનું છે, જેથી બધી જ વેફરમાં સરસ મીઠું ચડી જાય અને એકદમ ખારું પણ ના બને અને મોળું પણ ના બને. વેફર પણ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને પાણીમાંથી બહાર કાઢી લઈશું અને એને પણ આપણે સાડીમાં 1-1 કરીને છુટ્ટી છુટ્ટી આપણે સૂકવી દેવાની છે. આ રીતે આપણે એને પંખા નીચે જ સૂકવવાની છે. મેં રાત્રે વેફર બનાવી હતી તો આખી રાત આ રીતે પંખા નીચે મેં સૂકવી દીધી હતી અને સવાર થયું ત્યાં આપણી વેફર એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. બધી જ વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે. હવે આપણે એને 1 દિવસ માટે તડકામાં સૂકવવાની છે. તો આપણે આ રીતે ટેરેસ ઉપર 1 દિવસ માટે સૂકવી દઈશું. એટલે આપણી વેફર એકદમ કમ્પ્લીટ બની જશે ફ્રાય કરવા માટે.
આપણી વેફર એકદમ સરસ તાપમાં પણ સુકાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને એકવાર તળીને જોઈ લઈશું કે આપણી વેફર કેવી બની છે. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય પછી જ આપણે વેફરને એડ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ સરસ વ્હાઈટ થઈ છે અને એકદમ સરસ છીણ પડ્યું છે. આ જ રીતે આપણે વેફરને પણ તળી લઈશું. આપણું છીણ તળાઈને રેડી થઈ ગયું છે. એ રીતે આપણે વેફર પણ ચેક કરી લઈએ કે આપણી વેફર કેવી બની છે. આપણી વેફર પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમે આખા વર્ષ માટે વેફર બનાવીને રાખી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.